તો જયદીપોમાં ગાઈસ, તો આજે ફરી પણ રમેલના બીજા દિવસે ગમન ભુવાજીએ ખેતરમાં ગાયો માટે પૂળા નાખ્યા છે. તો જોઈ લો, અમે બધી ગાયો લઈને આવી ગયા છીએ. તો તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો. ભુવાજીએ બહુ સારું કામ કર્યું છે. હજાર પૂરા નાખ્યા ગાઈસ, જોઈ લો. સેટ હોમમાં ઊંધી, હોમની વાળ દેખાય એટલે ઊંધી છે. બધી ગાયો આવી રહી છે ગાઈસ, જોઈ લો. ચલો ગાઈસ, બધા પૂળા જ છે અત્યારે. પાણી પીને ગાયો આવી ગઈ છે પૂળામાં. Hadi. ગાઈસ, પૂળા ઉડી ગયા, જોઈ લો. એ વંટોળ આવ્યું, પૂળા ઉડી ગયા છે, જોઈ લો. આવું વંટોળ તમે જોયું તો કોમેન્ટમાં જણાવજો. જોઈ લો કેટલા ઊંચા ઊંચા ઉડીને જઈ રહ્યા છે ગાઈસ. ઊંચા ઊંચા ઉડી ગયા ગાઈસ બધા પૂળા. ગાઈસ આવી ગયા. પેલું વંટોળ જ્યું ગાઈસ, એવું વંટોળ તમે જોયું હોય તો પણ તો કોમેન્ટમાં જણાવજો. ભૂલતા નહીં, જોઈ લો. હજુ તો ગાઈસ બધી ગાયો આવી જ જઈશ. ચીડી છે, બાચી છે. હોમમાં ગાઈસ દેખાય તો આવી રહી છે, જોઈ લો. ગાઈસ બધી ગાયો આવી જ જઈ છે. બાકી ચેરી જે થોડી પણ બધી વધી ગઈ તો બધી પાછી આવી ગઈ છે ગાઈસ. લોબી ગાયો થઈ જશે સેટ હોમાં શેડે. તો ગાઈસ આટલા ઊંધી તો એમ તો હજુ સેટ હોમાં ઊંધી પૂળા પડેલા જ છે, પણ હજુ એકદમ ગાયો બાજુ હજુ જઈ નહીં. તો હવે જાસી તો જોડાયેલા રહેજો બ્લોગની અંદર, પછી બતાવશું તમને બધું. તો મળીએ પછી. તો ફાઇનલી મિત્રો, ગાયો અમે ઘરે લઈને નીકળી ગયા છીએ. આપણે જોઈ લો, 2 ગુવાળ મોરી આવી રહ્યા છે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય દીપ.